ટેન્થમાં તમારા માર્ક્સ શું હતા? 87%. તમે ડિપ્લોમાથી એન્જિનિયરિંગ કેમ પસંદ કર્યું? લોકો તો એવું કહેતા હોય છે કે ડિપ્લોમામાં તો કંઈ બહુ ભણવાનું હોતું નથી, ડિપ્લોમાને ગણતા જ નથી હોતા 11th-12thની કમ્પેરમાં. તમે જે આ 3 વર્ષમાં ભણ્યા ડિપ્લોમાની અંદર, તો તમારું નોલેજ કેટલું આઈટીની અંદર ગયું? ડિપ્લોમામાં હતા ત્યારે તમને ખબર ક્યારે પડી હતી કે આવી કોઈ એક્ઝામિનેશન આવવાની છે? સેકન્ડ યરમાં. તો પછી તમે ડિપ્લોમાની તૈયારી ઓછી કરી નાખી હતી કે તો કન્ટિન્યુ જેમ હતી એમ રહેવા? ના, ડિપ્લોમા તો ઇંગ્લિશમાં કેટલા તમારા રોંગ થયા? મારા 2 રોંગ થયા છે અને 2 સ્કીપ કર્યા છે. 2 રોંગ અને 2 સ્કીપ થયા છે, એટલે તમારું બધું ઇંગ્લિશમાં જ ગયું છે. હા. ઇંગ્લિશમાં આટલા બધા માર્ક્સ કપાવવાનું રીઝન શું? મેં સિલેબસ જોયો ને અને PYQs જોયા હતા. એ પ્રમાણે મને લાગ્યું કે ક્વેશ્ચન તો સિમ્પલ જ પૂછાય છે, એટલે મેં ડિપ્લોમાની અંદર વિદ્યાર્થીઓ હોય છે તો એવું કહેતા હોય છે કે ડિપ્લોમા અને ડીડી સેટ બંનેની પ્રિપરેશન જોડે નથી થતી હોતી. તો એ વિદ્યાર્થીઓને તમે કેવી રીતે ગાઈડ કરશો કે આવી રીતે તૈયારી કરો તો બંનેની પેરેલલી તૈયારી થઈ શકે? ત્યારે એવું લાગ્યું હતું કે ડીડી સેટમાં 191 સ્કોર આવશે તમારો? પ્રિપેરેશન પ્રમાણે તો નહોતું લાગતું. છેલ્લે પછી DDCET 2026 ની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો સ્ટુડન્ટ દેવરાજ, જે સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં 10મા નંબર ઉપર છે અને એમના DDCET 2026 ની અંદર માર્ક્સ છે 191. આજે આપણે દેવરાજ સાથે એમની જે જર્ની રહી છે DDCET ની આખી જર્ની વિશે જાણવાના છીએ. કઈ જગ્યાએ એમને શું ભૂલો કરી હતી એ સમજવાના છીએ. હવે આગળ ડિગ્રીની અંદર એમનો શું ગોલ છે, ક્યાં એમને જવું છે, એ બધી જ ચર્ચા આજના પોડકાસ્ટમાં કરવાના છીએ. તો જે વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં DDCET ની એક્ઝામિનેશન આપવાના હોય અથવા તો જે બાળકોના માતા પિતા કે જેમના બાળકો DDCET ની તૈયારી કરતા હોય એ પેરેન્ટ્સને પણ હું કહીશ કે ખાસ તમે આ પોડકાસ્ટ જોજો. આમાંથી તમને ઘણી બધી એવી વસ્તુઓ જાણવા મળશે કે જે તમારી DDCET ની જર્નીને ઘણી સ્મૂથ બનાવી દેશે. તો દેવરાજ, સૌથી પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા પ્લેટફોર્મની ઉપર. થેન્ક યુ. મારો પહેલો જ સવાલ એ છે કે તમે હમણાં જ મને વાત કરી, બરાબર, આપણે તમારી બીજી જર્નીને પછી જાણીએ. પહેલી એ જર્ની જાણીએ કે તમે આઈટી ની અંદર એડમિશન લીધું છે, LD ની અંદર. હા. હમણાં તમારું 6 સેમ નું રિઝલ્ટ આવ્યું હશે. હા. શું રિઝલ્ટ છે તમારું 6 સેમ નું? મારા 9.7. 9.7 SPI છે. તમે આઈટી ફિલ્ડ કેમ પસંદ કર્યું છે કોમ્પ્યુટરની જગ્યાએ? મને પહેલેથી કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હતો અને મને સૌથી ઇઝી ફિલ્ડ એ જ લાગતી મારા માટે તો. ઓકે. કેમ કે એમાં સોફ્ટવેરનું હોય ને મને આમ ફિઝિકલ વસ્તુ આમ કરવાની બહુ એવી મજા ના આવે. ઓકે. લેપટોપમાં હું ઘણીવાર કામ કરતો હતો, મને એમાં ઇન્ટરેસ્ટ આવ્યો હતો, એટલે આઈટી લીધું. આઈટી તમે લીધું છે. અને 10thમાં તમારા માર્ક્સ શું હતા? 87%. 87. તો પછી તમારે 11th સાયન્સ લઈ લેવું જોઈએ ને. સાયન્સ લઈને તમે એન્જિનિયરિંગ કરી જ શકતા હતા. તો તમે ડિપ્લોમાથી એન્જિનિયરિંગ કેમ પસંદ કર્યું? હવે વિચારતા આવે તો સાયન્સ લેવું જોઈએ, પણ ડિપ્લોમામાં એવું છે કે આપણે જે ફિલ્ડ હોય ને એનું નોલેજ પહેલાથી મળી જાય. એટલે 11th-12th કરીને જ્યારે કોલેજમાં જઈએ ત્યારે એટલું નોલેજ ના હોય ફર્સ્ટ યરમાં. તો ડિપ્લોમાથી આપણને પહેલા જ અવેરનેસ થઈ જાય કે આપણી ફિલ્ડ આવી છે તો આપણે આટલું પ્રિપેર કરવું પડે. ઓકે. તો લોકો તો એવું કહેતા હોય છે કે ડિપ્લોમામાં તો કંઈ બહુ ભણવાનું હોતું નથી, ડિપ્લોમાને ગણતા જ નથી હોતા 11th-12thની કમ્પેરમાં. તો તમે જે આ 3 વર્ષમાં ભણ્યા ડિપ્લોમાની અંદર, તો તમારું નોલેજ કેટલું આઈટીની અંદર ગેઇન થયું છે? કોલેજમાં જે સબ્જેક્ટ્સ હોય એનાથી ખબર પડે કે આપણે કયું ભણવાનું છે, આપણો રોલ શું હોઈ શકે. એનાથી પછી મેં જાતે પણ મહેનત કરી અને જાતે બધું રિસર્ચ કરી કે આપણે આ રીતે બધું શીખવાનું હોય. ઓકે. અને ડિપ્લોમામાં હતા ત્યારે તમને ખબર ક્યારે પડી હતી કે આવી કોઈ એક્ઝામિનેશન આવવાની છે? સેકન્ડ યરમાં. સેકન્ડ યરમાં. તો પછી તમે ડિપ્લોમાની તૈયારી ઓછી કરી નાખી હતી કે તો કન્ટિન્યુ જેમ હતી એમ રહેવા? ના, ડિપ્લોમા તો કન્ટિન્યુ જેમ હતી એમ જ. કન્ટિન્યુ જ રહેવા દીધું. પછી તમને જરા ખ્યાલ આવ્યો કે ડીડી સેટની આવી પ્રિપરેશન કરવાની છે, તો તમે પહેલું સ્ટેપ શું લીધું હતું એના માટે? પહેલા તો મેં સિલેબસ જોયો અને પેપર જોયા કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે અને એ બધું જોયું. ઓકે. તો તમે એ પેપર્સ સિલેબસ જોઈ તમારા મગજમાં વિચાર શું આવ્યો? લાગતું હતું કે આ તો ઇઝી જ છે, પણ ત્યારે એટલે અવેરનેસ નહોતી ને ક્વેશ્ચનની ને સિલેબસની, એટલે લાગ્યું કે આ મીડિયમ લેવલ તો છે. ઓકે. તો પછી ધીમે ધીમે ઇઝી લાગવા મળ્યું. ઇઝી લાગવાનું. શરૂઆત ક્યારે તમે કરી હતી? 5મા સેમિસ્ટરની શરૂઆતમાં કરી હતી કે એની પહેલા કરી દીધી હતી? ના, મેં 5મા સેમમાં એન્ડ થયું ને એના આસપાસ ઓક્ટોબરથી ચાલુ કરી હતી. ઓક્ટોબરથી ચાલુ કરી. ઓકે. સૌથી પહેલો સબ્જેક્ટ કયો તમે લીધો હતો? પહેલા મેથ્સ. મેથ્સ લીધું હતું. હા. આખું મેથ્સ પૂરું કરી નાખ્યું હતું કે પેરેલલી 2-3 સબ્જેક્ટ ચાલુ કર્યા હતા? પહેલા મેથ્સ ચાલુ કર્યું, પણ પેરેલલી કેમિસ્ટ્રી ચાલુ કર્યું અને એન્વાયરમેન્ટ ચાલુ કર્યું. કેમિસ્ટ્રી એન્વાયરમેન્ટના તો બહુ ઓછા સવાલ છે, તો એને કેમ પકડ્યું તમે? કારણ કે રેન્ક લાવવો હોય તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એટલે આપણે એને કરવા જ પડે. મને ફિઝિક્સ છે ને થોડું હાર્ડ લાગતું હતું, એટલે સૌથી છેલ્લું મેં ફિઝિક્સ રાખ્યું. એટલે મેં કીધું એક સબ્જેક્ટથી તો કંઈ નહીં થાય, આપણે જોડે બે સબ્જેક્ટ કરવા પડશે, ત્યારે જઈને આપણો સિલેબસ ટાઈમે પૂરો થાય. ઓકે. તો ઓક્ટોબરથી શરૂઆત કરીને શરૂઆતના ટાઈમમાં તમે કેટલી પ્રિપરેશન કરતા, કેટલા કલાક વાંચતા? ડેઈલી 2-3 કલાક. 2-3 કલાક. અને કોલેજ તમારી રેગ્યુલર ચાલુ હતી?
કોલેજ ચાલુ હતી પણ ત્યારે હું એટલો રેગ્યુલર નહોતો જતો. કોલેજ નતા તમે રેગ્યુલર હતા, 2-3 કલાકની પ્રેક્ટિસ તમે ચાલુ કરી, તો જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે હા. એમાં તમારા કેટલા રોંગ પડ્યા છે ડીડી સેટ ની અંદર? ડીડી સેટની એક્ઝામમાં તો એકય નહીં, મેથ્સમાં બધા સાચા છે. હા. કેમિસ્ટ્રી એન્વાયરમેન્ટ ની અંદર એમાં પણ નહીં. તો સૌથી વધારે માર્ક્સ તમારા શેમાં ગયા છે? ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં. ફિઝિક્સમાં કોઈ માર્ક કપાયા છે? ના. ફિઝિક્સમાં બી કોઈ નથી કપાયા. ઇંગ્લિશમાં કેટલા તમારા રોંગ થયા? મારા 2 રોંગ થયા છે અને 2 સ્કીપ કર્યા છે. 2 રોંગ અને 2 સ્કીપ થયા છે, હા. એટલે તમારું બધું ઇંગ્લિશમાં જ ગયું છે. તો હા. 191 માર્ક છે, તો કોમ્પ્યુટરમાં બી બધા સાચા હશે તમારા? હા. ઓકે, તો ઇંગ્લિશમાં આટલા બધા માર્ક્સ કપાવવાનું રીઝન શું? મેં સિલેબસ જોયો ને અને PYQs જોયા હતા. એ પ્રમાણે મને લાગ્યું કે ક્વેશ્ચન તો સિમ્પલ જ પૂછાય છે, એટલે મેં એવી રીતે પ્રિપેરેશન કરી કે આટલા લેવલના ક્વેશ્ચન આવે છે તો આપણે એ રીતે પ્રિપેર કરીએ. પણ એક્ઝામમાં મને લાગ્યું તો થોડુંક ઉપરના લેવલના લાગ્યા મને. ઓકે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ, મેં તો આટલા બધા પોડકાસ્ટ લીધા, વિદ્યાર્થીઓને મળું છું, હું જોઉં છું કે ઇંગ્લિશ એ લોકો સ્કીપ કરે છે. તો એ સ્કીપ કરતા વિદ્યાર્થીઓને તમે હવે શું કહેશો? તમે ઓલરેડી 2 સ્કીપ કર્યા છે, 2 રોંગ થયા છે, તો તમારે જે સ્કીપ કરતા વિદ્યાર્થીઓને શું કહેવું છે કે ઇંગ્લિશ જે સ્કીપ કરતા હોય તો ઇંગ્લિશ સ્કીપ કરવું જોઈએ કે પેરેલલી ઇંગ્લિશને પણ એટલું જ વેટેજ આપવું જોઈએ? હા, ઇંગ્લિશને તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ, કેમ કે રેન્ક લાવવો હોય તો એ બધા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ જ છે. અને છેલ્લે મારી ભૂલ એ જ હતી કે મેં ઇંગ્લિશ એટલું બધું જોર ના આપ્યું ઇંગ્લિશમાં. ઓકે, એટલે ઇંગ્લિશ બધા સબ્જેક્ટ કરવાના અને ઇંગ્લિશ પણ કરતું રહેવાનું, પ્રેક્ટિસ કરતી રહેવાની, એટલે થઈ જશે. ઓકે. અને લોકો એવું વિચારતા હોય છે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છીએ તો ઇંગ્લિશ તો આવડતું જ હોય. તો તમારું મીડિયમ કયું હતું? ઇંગ્લિશ મીડિયમ. તમારું બી ઇંગ્લિશ હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ મીડિયમ હોય તો એવું ના માનતા કે ઇંગ્લિશ આવડતું જ હોય ને. ઇંગ્લિશનું વેટેજ 25 ક્વેશ્ચન છે, મતલબ 50 માર્કનું ઇંગ્લિશનું વેટેજ છે. 200 માર્ક્સમાંથી મતલબ 1/4 પાર્ટ તમારો ઇંગ્લિશ છે. ત્યાં સૌથી વધારે વેટેજ ફિઝિક્સ છે, મેથેમેટિક્સ અને ઇંગ્લિશનું 25 ક્વેશ્ચનનું વેટેજ છે. એટલે ઇક્વલ વેટેજ તમે માનીને ચાલો કે ઇંગ્લિશ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી વધારે વિદ્યાર્થીઓના જો માર્ક્સ કપાતા હોય તો ઇંગ્લિશમાં જ કપાતા હોય છે. હવે તમે ટેસ્ટને કેવી રીતે આપતા હતા? OMR ની અંદર આપતા હતા કે એપ્લિકેશનની અંદર આપી દેતા હતા, કે ટેસ્ટની તૈયારી તમે કેવી રીતે કરતા? જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે ચેપ્ટર પૂરું થાય એટલે એની ટેસ્ટ આપી દઉં, એ એપ્લિકેશનમાં જ આપી દઉં. બરાબર. અને છેલ્લે જ્યારે ફૂલ સિલેબસ હું મોક ટેસ્ટ આપતો હતો એ બધી OMR માં આપી છે. બધી OMR માં આપતા હતા. તમે આયા હતા આપણી ઓફલાઈન એક્ઝામિનેશન જે હા. હતી, કેટલા માર્ક્સ આવ્યા હતા? 174. 174 જ આવ્યા હતા. તો ત્યારે કેમ 174 આવ્યા હતા? અને પછી તો એક્ઝામ આઈ થિંક મહિનામાં જ આવી ગઈ હતી ને? અને આમ તો મહિનામાં તો થોડી લેટ ગઈ હતી એટલે મહિનો મળ્યો હતો. હા. બાકી તો જો ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ હોત તો તમારી પાસે 20 દિવસો જ હોત. તો ત્યારે 174 આવ્યા અને એક્ઝામમાં 191. આટલો ગેપ કેવી રીતે આવ્યો? મેં જ્યારે ફેબ્રુઆરીમાં મેં મોક સિલેબસ આપવાનું ચાલુ કરી હતી, મોક ટેસ્ટ, ત્યારે અરાઉન્ડ મારા બધા એક્ઝામમાં 170 to 175 જ આવતા હતા. ઓકે. ને તમારી એક્ઝામ આપી ત્યાં પણ 174 આવ્યા, અને એના પછી પણ મેં મોક આપી ત્યાં પણ હું 118 પ્લસ ગયો જ નથી. ઓકે. એટલે મને લાગતું હતું કે હજી કવર કરવાનું જ બાકી છે. પછી મેં બધું વધારે પ્રેક્ટિસ કરીને, વધારે જ્યાં સિલી મિસ્ટેક થતી હતી એના લીધે પણ માર્ક્સ કપાતા હતા, એ પણ ઇમ્પ્રૂવ કરી પ્રેક્ટિસ કરીને. છેલ્લા જે 10-15 દિવસો હતા એમાં મેં ફૂલ ટાઈમ આપી દીધો, લાઈક ડેલી 7 થી 8 કલાક વાંચતો. એટલે એનાથી પ્રેક્ટિસ પણ વધી ગઈ અને સિલી મિસ્ટેક જે થતી હતી એ ઓછી થઈ, જેનાથી માર્ક્સ મારા 185 અરાઉન્ડ આવવા મળ્યા. ઓકે. અને આપણી પેપર 4 ની એક્ઝામ બધી તમે આપી દીધી? બધી આપી દીધી એમાં 2 કેટલા વાર. માર્ક્સ આવ્યા હતા? એમાં પણ એવરેજ 175 170. 170. 2 વખત આપવાનું કારણ શું છે? એક વખત આપ્યા પછી બીજી વખત હા, કેમ? ફર્સ્ટ ટાઈમ આપીને ફેબ્રુઆરી માર્ચ સુધીમાં આપી દીધી. પછી ઓલમોસ્ટ મેં બધી મોક ટેસ્ટ આપી દીધી. પછી એવું લાગ્યું કે હવે ભૂલ ખાલી કેલ્ક્યુલેશનમાં થાય છે. રાઈટ. તો પછી મેં ટ્રાય કર્યું કે હવે હજી એકવાર આપું અને જે કેલ્ક્યુલેશન મિસ્ટેક થાય છે એ ઓછી થાય મારી. ઓકે. તો પેપર 4 વિશે તમારો શું વિચાર છે? આપણે જે સ્ટાર્ટ આ વખતે જ કર્યું છે, 2025 ની બેચમાં તમે લાવ્યા હતા એવું, તો એ કેવું રહ્યો તમારો? એનો અનુભવ કેવો રહ્યો? એ ડીડી સેટ લેવલની જ હતી, એટલે એ આપું ને તો મને આમ કોન્ફિડન્સ આવી જાય કે આવું પેપર આવશે એટલે આપણે કોન્ફિડન્સ બની રહે. ઓકે. ત્યારે એવું લાગ્યું હતું કે ડીડી સેટમાં 191 સ્કોર આવશે તમારો? પ્રિપેરેશન પ્રમાણે તો નહોતું લાગતું. છેલ્લે પછી લાગતું હતું કે આવી જશે, સ્કોર કરી લઈશ એમ. Okay. કોન્ફિડન્સ આવી ગયો. ઓકે. અને કોઈ બી ટેસ્ટમાં 190 ઉપર ગયા ડીડી સેટ પહેલાની? ના, બીજી વાર આપી ત્યારે ગયો હતો. બીજી વાર આપતા ત્યાર તો પછી આવડી ગયો એટલે. ત્યારે તો હા, તમે ક્વેશ્ચન જોયો હોય. અને પેપર તમારા જ્યારે હાથમાં આવ્યું હતું અને ઓર્ડર ચેન્જ થઈ ગયો આ વખતે પહેલી હા. વખત, તો કોઈ વિચાર આવ્યો હતો કે ઓર્ડર ચેન્જ થઈ ગયો, તકલીફ પડી શકે છે, નહીં પડી શકે? હા, મેં જોયું કે એક ક્વેશ્ચન આ સબ્જેક્ટ બીજો અલગ સબ્જેક્ટનો હતો, પણ મેં એટલું બધું એમાં વિચાર્યું નહીં કે આવું કેમ કર્યું. મારો ફોકસ ખાલી એક ક્વેશ્ચન છે તો એના ઉપર જ કરવાનો, અને બીજો ક્વેશ્ચન છે બીજા ઉપર, પછી બહુ નહીં વિચારવાનું. ઓકે. અને પેપરની અંદર તમે જ્યારે પેપરનું આજે આપણી ડેટ ચેન્જ થઈ હતી, લેટ ગઈ હતી એક્ઝામ, તો એના લીધે કોઈ ફરક પડ્યો હતો કે તૈયારી એના લીધે સારી થઈ હતી? એના લીધે સારી થઈ છે. જે તમને દિવસો મળ્યા એના લીધે તમારી હા. તૈયારી સારી થઈ? ઓકે. ડિપ્લોમાની અંદર વિદ્યાર્થીઓ હોય છે તો એવું કહેતા હોય છે કે ડિપ્લોમા અને ડીડી સેટ બંનેની પ્રિપરેશન જોડે નથી થતી હોતી. પણ જેટલા બી રેન્કર્સના પોડકાસ્ટ લઈએ છીએ બધા 9+ SPI વાળા છે અને બધાના રેન્ક બી સારા છે. તો એ વિદ્યાર્થીઓને તમે કેવી રીતે ગાઈડ કરશો કે આવી રીતે તૈયારી કરો તો બંનેની પેરેલલી તૈયારી થઈ શકે? તમારે કોલેજનું છે ને એટલું બધું હાર્ડ હોતું નથી સિલેબસ, બરાબર?
તમે કોલેજનું લાઈક એક્ઝામ આવે એના વીક પહેલા પણ પ્રિપેરેશન કરો શાંતિથી ફોકસથી તો એ થઈ જાય. તમારે ખાલી પાસ થવાનું હોય અને એવરેજ કરતાં પણ સારા માર્ક્સ આવે તો વધારે સારું. અને ડીડી સેટનું પછી તમારી પાસે બહુ ટાઈમ હોય છે એટલે એ પેરેલલ કરતું રહેવાનું. ડેઈલી તમે 1-2 કલાક કરશો સ્ટાર્ટિંગથી તો છેલ્લે વાંધો નહીં આવે કોલેજ અને ડીડી સેટ મેન્ટેન કરવામાં બી. ઓકે, તમારા આખી જર્નીની અંદર તમારા પેરેન્ટ્સનો સપોર્ટ કેટલો રહ્યો છે ડીડીસીટી? પેરેન્ટ્સે ફૂલ સપોર્ટ કર્યો છે. એમાં એમને મને કંઈ પ્રેશર કર્યું નથી કે આટલા માર્ક્સ લાવો ને આ જ રેન્ક લાવો. એટલે એ ફ્રી માઇન્ડ રાખ્યો મને એ જ મોટો સપોર્ટ કહેવાય કે હું મારી રીતે તૈયારી કરી શકું. ઓકે, ક્યારેય વાંચતા ના હોય ને કીધું હોય કે બેટા વાંચવા બેસે એવું કોઈ? એવું નહીં કીધું. વાંચે મને તો એમ કહેતા કે હવે મૂકી દે. ઓકે, એટલું બધું છેલ્લે વાંચી બહુ લેતા. વાંચું ને એટલે એવું કે Okay. મૂકી દે. સાચી વાત છે. અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સનો સપોર્ટ કેવો રહ્યો છે આખી જર્નીમાં? એમણે પણ ફૂલ સપોર્ટ કર્યો. મારા જે પણ ડાઉટ હોય એ સોલ્વ થઈ ગયા અને ટીચિંગ પણ એટલું જ સારું છે. ઓકે, અને એડમિશન પ્રોસેસ સુધી સપોર્ટ મળ્યો તો કે એક્ઝામ સુધી સપોર્ટ મળ્યો? એડમિશન સુધી અત્યારે પણ ચાલુ છે રાઉન્ડ, એમાંય સપોર્ટ કરે છે ડેઈલી. દેવરાજના પેરેન્ટ્સ પણ આપણી સાથે છે. તો સર, હું તમને સવાલ પૂછવા માંગીશ કે દેવરાજનું આજે રિઝલ્ટ આવ્યું છે 191, તમારા ફેમિલીની અંદર પણ એને નામ રોશન કર્યું છે, કેમ કે આખા ગુજરાતમાં આટલા વિદ્યાર્થીઓ બેસતા હોય અને ટોપ 10 માં 10મો રેન્ક લાવો એ કોઈ નાની વસ્તુ નથી. તો તમને કેવું લાગી રહ્યું છે? તમારી શું લાગણી છે એના માટે? એના રિઝલ્ટ જોઈને સારું લાગ્યું. અમને ગર્વ છે કારણ કે અમે કોઈ દી આવી આશા નહોતી રાખી, એની કરતાં વધારે એ લઈને આવ્યો છે રિઝલ્ટમાં માર્ક્સ. એટલે અમને એની ઉપર ગર્વ છે. એની મહેનત સારી હતી. ફૂલ આખો દિવસમાં 7 થી 8 કલાક એની મહેનત રહેતી હતી. અમારે ના પાડવી પડતી કે હવે તો મેં સૂઈ જાઓ, આરામ કરો, રિલેક્સ રહો થોડાક, બાકી આમ થાકી જાવ છે, વધારે મહેનત ના કરો. બરાબર. એટલે ગર્વ છે. અમારા ધાર્યા કરતાં પણ સારું પરિણામ લાવ્યું. આમ તો સર તો જોબ પર જતા રહેતા હોય, કામે જતા રહેતા, આખો દિવસ છોકરાઓ જોડે તો મમ્મી જ રહેતા હોય. હા. તો તમે તો એને જોયો હશે તૈયારી કરતા. તો તમને ક્યારે એવું થતું હતું 7-8 કલાક મહેનત કરે છે, આટલી બધી મહેનત શું કરવા કરે છે, થોડો આરામ કરી લે? કાં તો તમને હેરાન કરતો હોય કે મારે ના. અત્યારે નથી વાંચવું, કે એવું કંઈ તમને યાદ હોય? હેરાન તો કોઈ દી નથી કર્યો. વાંચવાની હાથે હાથે મને કામ બી ઘરકામ બી મદદ કરતો હતો. હા. Okay, અને મારી નાની બેબી છે, ક્યારેક હેરાન કરે તો એ રાતે કવર કરી લેતો ભણવામાં, બરાબર. અલગ રૂમમાં જઈને ભણી લેતો. એટલે ટાઈમ એને સરસ આપ્યો છે અને રિઝલ્ટ બી બહુ સરસ આવ્યું છે. અમે ફોર્સ કોઈ દિવસ કર્યો નથી કે તું આટલા ટકા લાવજે, આટલા માર્ક્સ આવે. બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે. ને વધારે આભાર તો અમે એમના સાહેબનો માનીએ છીએ. Yes, sir. એમણે વાહ. મહેનત કરી આમની છોકરાઓ પાછળ અને સારું રિઝલ્ટ લાવ્યા. ડીડી સેટ આપનારા વિદ્યાર્થીઓ જે આવનારા ભવિષ્યમાં આપનારા છે, તમારો ટોપ 10 ની અંદર 10મો રેન્ક છે, તો એવી તો એ લોકો શું તૈયારી કરે કે એ તમારા રેન્ક કરતા બી આગળ જઈ શકે, 1 થી 9 ની અંદર રેન્ક લાવી શકે, અને શું ભૂલો ઓછી કરે તો ડીડીસીટીમાં હજુ વધુ ને વધુ એ લોકો સફળતા મેળવી શકે? વિદ્યાર્થીઓને તમે સંદેશો આપો. તમે પહેલા સ્ટાર્ટિંગ છે ને સ્ટાર્ટિંગ કરી દો. તમે બહુ લેટ ના કરતા. ઓક્ટોબર પહેલા તમે સ્ટાર્ટ કરી શકો, કેમ કે હવે મેરિટ તો ઉપર જાય છે એટલે બધા મહેનત કરવા વાળા જ છે. Right. તો સ્ટાર્ટિંગ કરી દો અને બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપજો. કોઈ પણ સબ્જેક્ટ એવું નહીં કે આ ઇઝી છે તો આને રહેવા દો. બધા સબ્જેક્ટની મેક્સિમમ પ્રેક્ટિસ થાય એટલું કરવાનું, કેમ કે તમે પ્રિપેરેશન કરશો પણ એક્ઝામ ટાઈમે તમારી પ્રિપેરેશન કેવી હશે ને એ મહત્વપૂર્ણ નથી. આપણે કેટલી પ્રેક્ટિસ કરી હશે ને એ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રિપેરેશન થઈ જાય, તમારો સિલેબસ કમ્પ્લીટ થાય પછી જેટલી વધારે એમસીક્યુ સોલ્વ થાય, જેટલી વધારે પ્રેક્ટિસ થાય એ કરવાની. એટલે મારો અરાઉન્ડ ફેબ્રુઆરીમાં સિલેબસ પૂરો થઈ ગયો હતો. પછી મેં મોક ટેસ્ટ ચાલુ કરી, તોય પણ પછી ઘણા બધા એમસીક્યુ હતા જે નવા લાગે એ પણ નોટ કરતા જાઓ. એ નોટ્સ બનાવો અને મોક ટેસ્ટ જેટલી વધારે અપાય એટલી આપવાની. ઓકે, જો દેવરાજે પરફેક્ટ વાત કરી છે કે જેટલી ટેસ્ટ વધારે અપાય એટલી આપજો. તો 2027 અને એના પછીની બધી જ બેચ તો નસીબદાર છે કે એપ્લિકેશનની અંદર એટલી બધી ટેસ્ટ અમે મૂકી રહ્યા છીએ, ઓલરેડી આવી રહી છે, અને આ બધા જે રેન્કર્સ વિદ્યાર્થીઓ છે એ જ બધી બનાવી રહ્યા છે કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર રેન્કરની તૈયારી કઈ રીતની હોય. અને અમે રેન્કર્સને એવું જ કીધેલું હોય કે ભાઈ પરફેક્ટ લેવલના પ્રશ્નો મૂકજો જેથી આવનારા વિદ્યાર્થીઓને બેનિફિટ થાય. તો આપણા પ્લેટફોર્મની ઉપર એક સબ્જેક્ટના 5-5 હજારથી વધારે ક્વેશ્ચન્સ ટેસ્ટની અંદર, ડીપીપીની અંદર કામ ચાલુ જ છે. અને કદાચ તમે આવશો કોર્સની અંદર ત્યારે બી તમને ખબર પડી જશે. કોઈ પણ વિદ્યાર્થીને આપણા ઓનલાઈન કે ઓફલાઈન કોર્સમાં જોડાવવું હોય તો પણ તમે જોડાઈ શકો છો. ઓફલાઈન આપણું સેન્ટર ગાંધીનગરમાં છે. આપણી બંને મીડિયમમાં માર્કેટમાં બુક પણ અવેલેબલ છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમની. તો દરેકે દરેક વસ્તુ તમારા માટે અવેલેબલ છે. ખાલી તમારે પ્રિપરેશન કરવાની છે, સૌથી વધારે ટેસ્ટ આપવાની છે, મેક્સિમમ રિવિઝન કરવાનું છે, અને જ્યાં ભૂલો પડે છે એના ઉપર ફોકસ કરશો તો પણ તમે આ જોરદાર જે કોમ્પિટિશન છે એમાં તમે બી તમારું ટોપ 10 ની અંદર સ્થાન મેળવી શકશો. તો દેવરાજ, અગેન થેન્ક યુ. તમે આવ્યા પ્લેટફોર્મ ઉપર, વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા, અને વિદ્યાર્થીઓ બી આમાંથી કંઈક શીખશે અને એપ્લાય કરશે જેથી એમની જર્ની ઘણી બધી આસાન થઈ જશે. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો તમારા એ મિત્રોને શેર કરજો કે જે ડીડીસીઈટીની તૈયારી કરી રહ્યા હોય અથવા તો આવનારા ભવિષ્યમાં કરવાના હોય. પ્લસ ખાસ મેક્સિમમ શેર કરીને જે આ રેન્કર્સ કહી રહ્યા છે એને ફોલો કરજો જેથી તમે પણ એક સારું રિઝલ્ટ લાવો અને દેવરાજની જેમ એલડી જેવી તમારી ડ્રીમ કોલેજની અંદર એડમિશન લઈ શકો. તો મળીએ છીએ આવા જ કોઈ નવા પોડકાસ્ટમાં. બાય બાય.